ગઈકાલે કોર્ટમાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા। આઈજી અને એસપીએ લીધી કોર્ટની મુલાકાત। ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા સેશન કોર્ટમાં બનેલા બનાવને પગલે ભાવનગર જિલ્લાના આઈજી અને ઇન્ચાર્જ ડીએસપી દ્વારા આજે જિલ્લા સેશન્સ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી। ભાવનગર શહેરમાં કોર્ટમાં બનેલા બનાવને પગલે 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આઈજી ગૌતમ પરમાર અને ઇન્ચાર્જ ડીએસપી અંશુલ જૈને લીધેલી મુલાકાતને પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। સર, આજે 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં શું કામ સસ્પેન્ડ કરવા, શું કારણ છે આપનું? બે દિવસ પહેલાં જે કોર્ટ પરિસરમાં ઘટના ઘટી હતી એમાં એક રિપોર્ટ એસપી સાથે મંગાવવામાં આવ્યો હતો એમની પાસે। એમાં 4 પોલીસ કર્મીઓની બેદરકારી સામે આવી હતી। ગેરહાજર પણ હતા અને જે પછી આવે એમણે પણ યોગ્ય કાર્યવાહી નથી કરી। એ પ્રકારનો રિપોર્ટ આવતા 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે। અત્યારે પર્સનલ વિઝિટ પણ અમે લીધી, માનનીય જજ સાહેબોને પણ મળ્યા છે અને સિક્યોરિટીની વ્યવસ્થામાં અત્યારે ચાલી રહ્યું છે।